ઇન્ડિયામાં અત્યારે બેઝિકલી 2.5 મિલિયન કેસીસ છે, એટલે ટોટલ 25 લાખ. પાછલા 2-3 વર્ષથી સ્ટેટિક છે, એટલે ના એ વધી રહ્યા છે ને ઘટી રહ્યા છે. સ્ટેટિક રહેવાનું કારણ એ બી છે કે જેટલા નવા પેશન્ટ એચઆઈવીને આવી રહ્યા છે, હવે એ લોકોનો લાઈફ સ્પાન વધ્યો છે. હવે એચઆઈવી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી બીમારી છે. જો પેશન્ટ નિયમિત દવા લે તો એ જેવું નોર્મલ માણસ જીવે છે સેમ એ માણસ બી જીવી શકે છે. એટલે મૃત્યુ દર બહુ ઘટી ગયો છે એવું છે. બીજી વસ્તુ, એઆરટી જે દવા છે, અમે એઆરટી સેન્ટર બરોડા એસએસજી હોસ્પિટલમાં હું ફરજ બજાવું છું. ત્યાં 7,000 જેવા પેશન્ટ છે અમારી જોડે. લાઈફ સ્પાન લોકોનો વધ્યો છે. જે લોકો એચઆઈવી ડાયગ્નોઝ થયા પછી હોપલેસ થઈ જાય છે, જે લોકો એમ વિચારે છે કે નહીં ભાઈ હવે મને એચઆઈવી થઈ ગયો એટલે મારું શું થશે, તો એવું બિલકુલ તદ્દન ખોટું છે. તમે એઆરટી દવા લેશો તો તમે લાંબુ જીવન બી ગાળી શકો છો. એવા કેટલાક કેસીસ અમારે ત્યાં છે જે લોકો રજિસ્ટર અમારે ત્યાં થયા, પછી એ લોકોના અમારે ત્યાં જ પોઝિટિવ પાર્ટનર જોડે મેરેજ થયા, અને એવા સંખ્યાબંધ કેસીસ છે કે એ લોકોના મેરેજમાંથી નેગેટિવ બાળકો બી પેદા થયા છે, ને એ 100 ઉપર જેવી સંખ્યા છે એવું છે. એટલે નાવ એચઆઈવી ઇઝ નોટ અ ડેથ સેન્ટેન્સ. એચઆઈવી હવે ક્રોનિક ડિસીઝ છે, જેવું ડાયાબિટીસ છે અને જેવું બ્લડ પ્રેશર છે. ગુજરાત બી કેટેગરીમાં આવે છે. આંધ્ર, કર્ણાટકા, મિઝોરમ, નાગાલેન્ડ, મહારાષ્ટ્ર એ કેટેગરીમાં આવે છે. એટલે આપણે ત્યાં બહુ વધારે બી નથી અને બહુ ઓછું બી નથી, મિડલમાં છીએ આપણે. ABC 3 કેટેગરીમાં આપણે બીમાં છે. ગુજરાતમાં ચોક્કસ નંબરનો અંદાજો નથી બેઝિકલી, પણ બી કેટેગરીમાં છે એટલે કંટ્રોલમાં છે આપણે એમ કહી શકાય. ને એ તદ્દન ખોટી માન્યતા. જોડે રહેવાથી, ખાવા પીવાથી એચઆઈવી બિલકુલ બી ફેલાતો નથી. અને આપણે નોર્મલી જે માણસને તમે ઇવન નોર્મલ માણસને જે પ્રમાણે કિસ કરો છો, એચઆઈવી પોઝિટિવ પેશન્ટને તમે કિસ બી કરી શકો છો એવું છે. એટલે જોડે રહેવા, ખાવા પીવાથી એચઆઈવી તદ્દન ફેલાતું નથી. એચઆઈવી સિર્ફ 4 વસ્તુથી ફેલાય છે: જાતીય સમાગમથી, એચઆઈવી પોઝિટિવ પેશન્ટનું બ્લડ લેવાથી, એચઆઈવી પોઝિટિવ પેશન્ટને સિરિંજ નીડલ લાગી હોય એ નીડલ જો તમને વાગે તો, અને ચોથું, જો એચઆઈવી પોઝિટિવ માતા હોય અને એના ગર્ભમાં બાળક હોય તો એ બાળકને થવાની શક્યતા હોય. આ 4 સિવાય બીજી કોઈ વસ્તુથી એચઆઈવી ફેલાતો નથી.